નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 20 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, 5મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગોવા. આયોજન સ્થળની વાત કરીએ તો ગોવા, ઇન્ડિયા. તારીખની વાત કરીએ તો 21 જૂનથી લઈ અને 27 જૂન 2026. મેઇન જગ્યાની વાત કરીએ તો તાજ સીડાડે દે ગોવા હોરિઝોન આ પ્લેસ છે. અને આયોજક સંસ્થાની વાત કરીએ તો BFI એટલે કે બ્રિજ ફેડરેશન ઓફ ઇન્ડિયા. હવે ભાગ લેનાર દેશોમાં એશિયા, મધ્ય પૂર્વ અને સાઉથ પેસિફિકના 20થી વધારે દેશો આમાં ભાગ લેવા જઈ રહ્યા છે. હવે મુખ્ય કેટેગરીની વાત કરીએ તો મેન્સ ટીમ ઇવેન્ટ, વુમન્સ ટીમ ઇવેન્ટ, મિક્સ્ડ ટીમ ઇવેન્ટ અને સિનિયર ટીમ ઇવેન્ટ રહેવાની છે. અંતિમ દિવસે ફ્રેન્ડશિપ પેર્સ ઇવેન્ટ પણ યોજાશે. હવે ક્વેશ્ચન નંબર 2, ભુવન ચંદ્ર ખંડુરી કયા રાજ્યના મુખ્યમંત્રી હતા જેમનું તાજેતરમાં અવસાન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઉત્તરાખંડ. સંપૂર્ણ નામની વાત કરીએ તો ભુવન ચંદ્ર ખંડુરી, રાજ્ય ઉત્તરાખંડ અને પક્ષની વાત કરીએ તો તેઓ બીજેપીના નેતા હતા, ભારતીય જનતા પાર્ટી. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તરીકે 2 વખત કારભાર સંભાળ્યો હતો. પ્રથમ કાર્યકાળ માર્ચ 2007થી જૂન 2009 દરમિયાન હતો અને દ્વિતીય કાર્યકાળ સપ્ટેમ્બર 2011થી માર્ચ 2012 સુધી રહ્યો હતો. હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી પણ રહ્યા હતા. હવે ભારતના મહત્વપૂર્ણ ગોલ્ડન ક્વાડ્રિલેટર હાઈવે પ્રોજેક્ટને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાજકારણમાં આવતા પહેલા ભારતીય સેનામાં 37 વર્ષ સેવા આપી હતી અને મેજર જનરલ પદ સુધી પહોંચ્યા હતા. 19 મે 2026ના રોજ દહેરાદૂનમાં 91 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. ક્વેશ્ચન નંબર 3, તાજેતરમાં મહિલા સશક્તિકરણ સમિતિની રચના કોના અધ્યક્ષ પદે કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, દુગ્ગાબાતી પુરંદેશ્વરી. સમિતિનું નામ શું છે? તો કે પાર્લિયામેન્ટરી કમિટી ઓન એમ્પાવરમેન્ટ ઓફ વુમેન. અધ્યક્ષની વાત કરીએ તો દગ્ગુબાટી પુરાંદેશ્વરી છે. પુનર્ગઠન એટલે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા 21 એપ્રિલ 2026થી અમલમાં મુકાઈ છે. કુલ સભ્યો આના 28 છે. લોકસભાના 18 સભ્યો છે જ્યારે રાજ્યસભાના 10 સભ્યો છે. મહત્વના સભ્યોની વાત કરીએ તો હેમા માલિની, હરસિમરત કૌર બાદલ, સુધા મૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલીવાલનો સમાવેશ થાય છે. મહિલાઓના કલ્યાણ, કાયદાકીય સ્થિતિ અને સામાજિક આર્થિક વિકાસ યોજનાઓની સમીક્ષા કરવાનો મુખ્ય હેતુ છે. વિવિધ સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓમાં મહિલાઓ સંબંધિત યોજનાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 4, ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા C-17 ક્વોલિફાઈડ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સાનિયા. હવે સ્ક્વોડ્રન લીડર સાનિયા છે એને ઇન્ડિયન એરફોર્સમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. સાનિયા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી બન્યા જેઓએ પ્રતિષ્ઠિત કેટેગરી એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર QFI લાયકાત મેળવી લીધી છે. સિદ્ધિની તારીખ છે 18 મે 2026. કેટ એ IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સમાં સૌથી ઉચ્ચ ક્વોલિફાઈડ ઇન્સ્ટ્રક્ટર રેટિંગ માનવામાં આવે છે. આ લાયકાત ધરાવતા પાયલટ્સ ભવિષ્યના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરોને તાલીમ આપી શકે છે. તેઓ અદ્યતન કોમ્બેટ અને ટ્રાન્સપોર્ટ ફ્લાઇંગ કુશળતાનું મૂલ્યાંકન પણ કરે છે. હવે હરરાજ કૌર બોપારાઈ ભારતના પ્રથમ મહિલા હતા જેને C-17 ગ્લોબ માસ્ટર 3 પાયલટ બન્યા હતા અને સાલીઝા ધામી 2017માં ઇન્ડિયન એરફોર્સના પ્રથમ મહિલા હેલિકોપ્ટર ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતા. આ સિદ્ધિ ભારતીય વાયુસેનામાં મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 5, માઇકલ જોન નાઇટ સ્મિથ કઈ ટીમના કેપ્ટન હતા અને તાજેતરમાં તેમનું અવસાન થયું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇંગ્લેન્ડ. સંપૂર્ણ નામની વાત કરીએ તો માઇકલ જોન નાઇટ સ્મિથ. ઓળખની વાત કરીએ તો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને વારવિકશીરે કન્ટ્રી ક્રિકેટ ક્લબના પૂર્વ કેપ્ટન હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને વિવિધ કાઉન્ટી ક્લબોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાં મૌન પાળીને સન્માન આપવામાં આવી રહ્યું છે. હવે 17 મે 2026ના રોજ 92 વર્ષની વયે તેમનું અવસાન થયું.
તેઓ ઇંગ્લેન્ડના છેલ્લા જીવિત ડબલ ઇન્ટરનેશનલ ખેલાડી હતા. 1956માં ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ અને રગ્બી યુનિયન બંનેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા હતા. હવે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ટોટલ 39,832 રન બનાવ્યા છે. ક્રિકેટ ઇતિહાસના સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં 18મું સ્થાન ધરાવે છે. ઇંગ્લેન્ડ ક્રિકેટમાં શિસ્તબદ્ધ નેતા અને ઉત્તમ બેટ્સમેન તરીકે જાણીતા હતા. હવે ક્વેશ્ચન નંબર 6. ઓક્ટોબર 2026માં G20 વિદેશ મંત્રીઓની બેઠક કયા દેશમાં આયોજિત થશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અમેરિકા. હવે આયોજન દેશની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તારીખની વાત કરીએ તો 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર 2026. આયોજન શહેરની વાત કરીએ તો અમેરિકાનું એટલાન્ટા સિટી. બેઠકની અધ્યક્ષતા અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો કરશે. બેઠકમાં વૈશ્વિક સહકાર મજબૂત બનાવવાનો મુદ્દો મુખ્ય રહેશે. વૈશ્વિક આર્થિક પડકારો અને સપ્લાય ચેઇન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક ડિસેમ્બર 2026માં યોજાનારી 2026 G20 લીડર્સ સમિટ પહેલાંનું મહત્વપૂર્ણ મંત્રી સ્તરીય આયોજન છે. G20 નેતાઓની સમિટ મિયામીમાં યોજાશે. સમિટનું યજમાન પદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંભાળશે. ક્વેશ્ચન નંબર 7. વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 20 મે. હવે દર વર્ષે 20 મેના રોજ ઉજવવામાં આવે છે. આનો હેતુ મધમાખી અને અન્ય પરાગણકાર જીવસૃષ્ટિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. મધમાખીઓ કૃષિ અને પર્યાવરણ ખાતે ખૂબ જ જરૂરી છે. વિશ્વના લગભગ 75% ફળ અને બીજા ઉત્પાદન કરતી ખેતી પરાગણકારો પર આધારિત છે. 20 મેએ સ્લોવેનિયાના આધુનિક મધમાખી પાલનના પાયોનિયર એન્ટોન જાનાસનો જન્મદિવસ છે. તેમનો જન્મ 1773માં થયો હતો. હવે મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે પર્યાવરણનું રક્ષણ કરવું, જૈવ વિવિધતા જાળવવી અને ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવી. હવે ક્વેશ્ચન નંબર 8. 79મી વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, સ્વિટ્ઝરલેન્ડ. તો આયોજન સ્થળની વાત કરીએ તો જીનીવા અને દેશની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ છે. તારીખની વાત કરીએ તો 18 મેથી લઈ અને 23 મે 2026 સુધી આયોજન થશે. અને પલાઇસ ડેસ નેશન્સ, બરાબર, આ એક પર્ટિક્યુલર જગ્યાનું નામ છે જે જીનીવામાં આવેલી છે અને ત્યાં જ આયોજન થનાર છે. અહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOનું મુખ્યાલય પણ આવેલું છે. હવે રીશેપિંગ ગ્લોબલ હેલ્થ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી 2026ની થીમ રાખવામાં આવી છે. અને આના અધ્યક્ષની વાત કરીએ તો વિક્ટર એલિયાસ અતાલ્લાહ લાજમ. અને દેશની વાત કરીએ તો ડોમિનિકન રિપબ્લિક દેશમાં આયોજન કરવામાં આવ્યું છે. હવે વૈશ્વિક આરોગ્ય નીતિઓ પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય સંબંધિત નાણાકીય માળખાની સમીક્ષા કરવામાં આવશે અને WHO સભ્ય દેશો વચ્ચે આરોગ્ય સહકાર મજબૂત બનાવવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 9. જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અભિયાન કયા રાજ્યે શરૂ કર્યું છે? તો મુખ્ય રૂપે સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, છત્તીસગઢ. હવે શરૂઆતની વાત કરીએ તો 18 મે 2026ના રોજ શરૂઆત કરવામાં આવી છે. આયોજકની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ આનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષની થીમની વાત કરીએ તો જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે એવી થીમ રાખવામાં આવી છે. દૂર દરાજના આદિવાસી વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. આરોગ્ય તપાસ, શિક્ષણ, પીવાનું પાણી, પેન્શન અને પોષણ સેવાઓ ઘર આંગણે પહોંચાડવામાં આવશે. હવે સંબંધિત યોજનાઓની વાત કરીએ તો PM જનમન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આના જેવી સંલગ્ન સંબંધિત યોજનાઓ છે. હવે છત્તીસગઢમાં 8,000થી વધુ આદિવાસી ગામોમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બિહારમાં 24 જિલ્લામાં 771 ગામોને આવરી લીધા છે. અસમની વાત કરીએ તો ટિનસુકિયા અને દિબ્રુગઢ જેવા વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, મિઝોરમ, ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ આ કાર્યપ્રણાલી કરવામાં આવી રહી છે. હવે ક્વેશ્ચન નંબર 10. આંતરરાષ્ટ્રીય વનસ્પતિ સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 12 મે. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે દર વર્ષે 12 મેના રોજ ઉજવવામાં આવે છે. સ્થાપના યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા
2022માં જાહેર કરવામાં આવ્યો હતો અને આનું સંચાલન કરતી એજન્સીઝ અથવા તો ઓર્ગેનાઇઝેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને બીજું છે ઇન્ટરનેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન કન્વેન્શન. વનસ્પતિ અને વૃક્ષોના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરવામાં આવે છે, વૈશ્વિક ભૂખમરો ઘટાડવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાના પગલાં લેવામાં આવે છે. હવે છોડ અને વૃક્ષો માનવ માટે જરૂરી 98% ઓક્સિજન પૂરો પાડે છે. વિશ્વના લગભગ 80% ખોરાકનો આધાર છોડ પર રહેલો છે. દર વર્ષે લગભગ 40% વૈશ્વિક પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. હવે સંબંધિત દિવસોની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને ભારતમાં વૃક્ષારોપણ માટે વન મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.